તરફ છે કાંતારા અને બીજી તરફ છે વર્ષ લેવલ 2. વર્ષ લેવલ 2માં અને કાંતારા આ બંને મૂવીઝમાં ડર, આત્મા, ભાવના કે કોઈ એક પ્રશ્ન જેવા ઇમોશન્સ રહેલા છે. શું લાગે છે કોણ જીતશે, ભય કે ભક્તિ? સાહેબ, અમારી પાડોશી છે, એન ઘરવાળો છે ને એ બેદીથી ઘેર નથી આવ્યો. શું કરે છે? રિક્ષા ચલાવે છે. બોલો સાહેબ, ક્યાં જવું છે? બોલો. જુનાગઢ ફરવું છે, ફેરાવ. જુનાગઢ ફરવું 1500 થાય, ફેરવી દો. બોલો. નામ હું છે તમારા ઘરવાળાનું? લાલુ. બિગ બોક્સ સિરીઝ દ્વારા પ્રેઝન્ટેડ વર્ષ લેવલ 2નું અત્યારે BTS રિલીઝ કરવામાં આવ્યું છે તમને YouTube ચેનલ ઉપર. આ BTSમાં છે શું? શરૂઆતથી લઈને ઓડિશનથી લઈને તેમના વર્કશોપ્સ, એક્ટિંગ ટ્રેનિંગ, આખું સેટઅપ, કોસ્ટ્યુમ ડિઝાઇનર, સ્પેસ કેવી રીતે શોધી છે, તેમણે લોકેશન કેવી રીતે શૂટ કર્યું છે, રીટેક્સ કેટલા આવ્યા છે, યા તો કેવી રીતે ટ્રેનિંગ આપી છે, અગર કલાકાર કોઈ ડરતા હતા તો એમને શું શીખવાડ્યું છે. તો બેઝિકલી કેડી સરનું જે ડિરેક્શન છે એ એમની ટીમ સાથે મળીને તેમણે કેવી રીતે આ આખું વર્ષ લેવલ 2 પિક્ચર બનાવ્યું છે તે આ 41 મિનિટના BTSમાં. શું તમને ખબર છે કાંતારા ફિલ્મ રિષભ શેટ્ટી સક્સેસ મળ્યા પહેલાં એક ડ્રાઈવર હતા? યસ, હું વાત કરી રહી છું આપણા સક્સેસફુલ રાઇટર, ડિરેક્ટર, એક્ટર અને પ્રોડ્યુસર રિષભ શેટ્ટીની. કાંતારા ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે મુંબઈ એમના માટે ખરેખર બહુ સ્પેશિયલ સિટી છે. તેમની કારકિર્દીની શરૂઆત, તેમના કરિયરની શરૂઆતમાં તેમણે એઝ અ ઓફિસમાં એઝ અ પ્યુન તરીકે પણ કામ કર્યું છે અને એક ફિલ્મના પ્રોડ્યુસરના ડ્રાઈવર તરીકે પણ કામ કર્યું છે.